માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે। અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે કે અમે ચમરબંધી છે, એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે। કિંજલબેન રબારી લવ મેરેજ તો કરી નાખ્યા, પણ એમને પરત ઘરે કેમ પાછું આવવું પડ્યું તમને ખબર છે? રબારી સમાજના લોકોએ આખું ગુજરાત હલાવી નાખ્યું કે કિંજલબેન રબારીને ઘરે આવવું પડ્યું। હા મિત્રો, અત્યારે હાલ જે માહિતી મળી રહી છે તમને બધાને ખબર જ છે કે કિંજલબેન રબારી એક ચૌધરી સમાજના દીકરા સાથે ભાગીને લવ મેરેજ કરી નાખ્યા હતા। પણ ખરેખર આ લવ મેરેજ કેન્સલ થયા હોય ને તો એક રબારી સમાજના પૂરેપૂરા સાથ અને સહકારથી, પૂરેપૂરા રબારી સમાજના સપોર્ટથી દરેક રબારી સમાજના ભાઈએ એવું વિચાર્યું કે આજે મારી બહેન કે મારી દીકરી ભાગી ગઈ છે। દરેક ગુજરાતના રબારી સમાજના લોકોએ સાથ અને સપોર્ટ આપ્યો। કિંજલબેન રબારીના પરિવાર એટલે કે જે એમના માતા પિતા છે, એમના ઘરના સભ્યો છે, એમનો સાથ અને સહકાર આપ્યો કે તમારે ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી। તમારી દીકરી ગુજરાતમાં હશે કે ગુજરાતની બહાર ગઈ હશે, પણ કિંજલબેન રબારીને તો અમે પકડીને ઘરે લાવીશું જ। મિત્રો, રબારી સમાજની એકતા જોવા મળી અને આ રબારી સમાજનો પાવર જોવા મળ્યો। ગુજરાતની અંદર ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા, અમુક સમાજના લોકો પણ વિચારમાં પડી ગયા કે જો એકતા હોય તો કે રબારી સમાજ જેવી આપણા સમાજની અંદર કોઈ બેન દીકરી ભાગી જાય ને તો આપણે જતું કરતા હોઈએ છીએ, આપણે એવું કહેતા હોઈએ છીએ કે આપણી ક્યાં બેન દીકરી છે, પણ આપણે એવું નથી વિચારતા કે આપણા સમાજની બેન દીકરી છે। આજે રબારી સમાજે એવું વિચાર્યું કે જે પણ દીકરી ભાગીને ગઈ છે એ આપણી જ બેન છે, આપણી જ દીકરી છે। એ માટે ભાઈ આજે કિંજલબેન રબારીને ઝૂકવું પડ્યું અને પરત ઘરે પાછા આવવું પડ્યું। રબારી સમાજના મોટા મોટા આગેવાનો, મોટા મોટા જે ગ્રુપ છે એમનો ભાઈ સપોર્ટ રહ્યો અને આજે કિંજલબેન રબારી પરત પોતાના ઘરે આવી ગયા। તો મિત્રો, બધું શાંતિથી બંને સમાજ વચ્ચે સમાધાન થઈ ગયું। અશોકભાઈ ચૌધરી એમના ઘરે, કિંજલબેન રબારી એમના ઘરે। આ છે દર્શક મિત્રો રબારી સમાજનો પાવર। હવે મિત્રો, આ ઘટના બની ગઈ, બધી વાતનું સમાધાન થઈ ગયું, તો મિત્રો એક વાત તો જાણવા મળી કે જો તમારા સમાજની અંદર એકતા હોય ને તો ભાઈ દુનિયા આખી હલી જાય અને આખરે રબારી સમાજના લોકોએ દુનિયા હલાવી અને કિંજલબેન રબારી ઘરે આવી ગયા। આ બાબત વિશે દર્શક મિત્રો તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને 2 શબ્દો જણાવતા જજો।